આગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ। તો આજે છે હેપી ધૂળેટી, બધાને હેપી ધૂળેટી। અને આપણે જો કે અહીં ગામડામાં તો કંઈ ધૂળેટીનું હોય જ નહીં, જરાય ના હોય। અને આજે અમારે મળતપી દાદા ધ્વજારોહણનો પ્રોગ્રામ હોય, ધ્વજા ચડાવવાની આખા ગામને જમાડવાર ને એવું બધું હોય। તો અમારે હમણાં બસ ત્યાં જવું છે, ભાઈ ચા પાણી પી લઈએ પછી અમારે બધાને ત્યાં જવું છે। અને એ બધા અહીંયા બહાર ઊભા છે।
અમને બ્લોકમાં આવ્યા અમે બ્લોકમાં લઈ લે એક વ્યૂ વધે નવરી બજાર ભાઈ કીનું કવર છે મારું કયા સસ્તા 35,000 સોરી 35 રૂપિયાનો હાલો મળતપી દાદાની ધ્વજારોહણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે બસ પ્રસાદી લેવાની છે પણ બાપુની પ્રસાદી લઈને આવીએ હું કયો અમારી ગાડી પાછી દેતા જાવ આ ચાવી હારે આવી ગઈ હવે ગાડી નહીં જડે હવે આમાં ક્યાંક એની ગાડી પડી છે ઈસા કુટી મારી તો આમાં ક્યાંક ઘા ખાતી હશે આગળ છે હજી મારી એ તારી ઈસા કુટી ક્યાં અરે આગળ અહીંયા પડી ઈસકુટી અરે પેટ્રોલ હું આખણી જ ફૂલ ટાંકી કરાવી આવી હોય તમે વિડીયો ના ઉતાર્યો ભૂલી ગયો જો ફૂલ ટાંકી હું આખણી જ કરાવી આવી હતી થોડીક વાર પહેલા એ ના આપણે ડાયરેક્ટ મૈડા બપોર પછે અને અત્યારે આપણે જવાનું છે વાડીએ કેમ કે થોડુંક બકાલું ને વાવી આવી અને શું કે ઉનાળામાં કંઈક બીજું કામ ધંધો જોશે એટલે વાડીએ જાય ને પાછા કંઈક મગબગ વાવવાનું છે હું વાવતા કરવાનું છે અને બાપુ એમ તો બારે બેઠો હોય ને તમને કંઈક પૂછતો તો વાવવાનું કાલ એમ તો ઠીક જાઓ બાર અને અહીંયા છે ને નિવેદ ચાલુ છે કામાં જય શ્રી કૃષ્ણ હા હા અને જો એને અમારે કેવું હોય ખબર હે કે હે ને મળતપી દાદાના નિવેદ રસોડામાં કે ના થાય બારે કરવા પડે રસોડામાં નિવેદ જ મળતપી દાદા ના ચડે કાના કર પછી છે ને ત્યાં મંદિરે જઈ અને ત્યાં નિવેદ કરવાના હાલો તો વાડીએથી છે ને મોડા આવ્યા હતા અને પછી ડાયરેક્ટ વિડીયો એક તો એમાં નેટ પ્રોબ્લેમ બહુ છે ને એટલે વિડીયો અપલોડ કરવાની પૂરી થાય એટલે વિડીયો અપલોડ કરવા વાન જવું પડે એટલે શું કે વિડીયો ઉતરે નહીં પાછો વ્લોગ ઉતરે નહીં ને બસ અત્યારે વાગી ગયા 10 જેવું થઈ ગયું છે અને કાલનો ઉજાગરો છે આજે પાછું મળતપી દાદા ધ્વજારોહણ ને હતું એટલે બહુ મજા આવી અમે દર વર્ષે આવી જ રીતના હોય છે ધૂળેટીના દિવસે હવન ને ધ્વજારોહણ ને એવું બધું હોય બદકબડી હોય પણ હવે છે ને ગયા સાલથી બંધ થઈ ગઈ બદકબડી કેમ કે એ કંઈક પ્રોબ્લેમના કારણે કેન્સલ થઈ ગઈ ને કે બદકબડી હોય અને બસ હવે કાલ સવારમાં આપણે છે ને પાછું વાવેતર કરવાનું છે બધું તલ વાવવાના છે અને જે મગ વાવવાના છે એટલે આખું ખેતર જો કે વાવી જ દેવાનું છે એટલે કાલ સવારમાં પાછું વહેલી ઉઈણી વાળો આવે છે ભાઈ એટલે બધું ખાતર ને બિયારણ ને જે ભેગું કરવાનું બાકી છે એટલે સવારમાં બધું એ કરવું પડશે તો સારું હાલો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ તમને ગમ્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ સવારે આપણે નવા વ્લોગ વિડીયોની અંદર મળશું જય દ્વારકાધીશ